આ પ્રોજેક્ટનું નામ છે બોટલ બ્રિક। આ પ્રોજેક્ટના લીધે આપણે જે આપણા વિસ્તારોમાં 40 માઇક્રોનથી નીચેના જે પ્લાસ્ટિકો છે એ અમારા વિસ્તારમાં ખૂબ જ જોવા મળે છે। એટલા માટે અમે આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને એક બોટલ બ્રિક બનાવેલું છે। અમારા વિસ્તાર એક પ્રવાસી વિસ્તાર છે, એટલે ત્યાં ઘણી બધી પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકો એ બધું જોવા મળે છે। એટલા માટે અમે આ પ્લાસ્ટિકોને ઉચકીને અહીં અમારી શાળામાં લાવીએ છીએ અને આ બોટલમાં ભરીએ છીએ અને આ બોટલમાં ભરીને અમે અમારી શાળાના મોટા મોટા વૃક્ષો નીચે અમે બોટલ બનાવેલી છે। ઉમરગામ વિસ્તાર દરિયા કિનારા પ્રવાસી સ્થળ છે, જ્યાં ઘણા બધા પ્રવાસીઓ આવે છે અને બોટલ કુરકુરાના પેકેટ રેપર નાખીને જતા રહે છે। અને અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ દરિયા કિનારે જઈને બધા જ પ્લાસ્ટિકને એકત્રિત કરીને સ્કૂલમાં લાવી એક પ્લાસ્ટિકના બોટલમાં ઠાસીને ભરીને તેને કડક કરીને ભર્યું અને તેને ઈંટની જગ્યાએ ઉપયોગ કર્યો અને અમારી સ્કૂલના મોટા મોટા વૃક્ષના નીચે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટથી અમને ફાયદો થયો છે કે પર્યાવરણને કોઈ પણ નુકસાન થશે નહીં, કે જેની અંદર બોટલની અંદર જેટલું શક્ય બને એટલું પ્લાસ્ટિક ભરીએ અને એટલી પ્લાસ્ટિક ભરીએ કે જ્યાં સુધી બોટલ દબાય નહીં ત્યાં સુધી, અને એ બોટલનો ઉપયોગ કરી અને અત્યારે ગ્રાઉન્ડની અંદર ઝાડની ફરતે સરસ મજાની બાળકોની બેઠક માટે બોટલ બ્રિક્સ બનાવવામાં આવી છે, કે જેના કારણે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ગામના લોકો આ પ્રોજેક્ટથી અવેરનેસ થાય કે ખરેખર પ્લાસ્ટિકનો દુરુપયોગ આપણે અટકાવવો જોઈએ અને કેવી રીતે સાચો ઉપયોગ કરી શકે। એનાથી અમારો ઉદ્દેશ્ય એ જ છે કે લોકો વાકેફ થાય।